જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય 29મો. પુણ્યશીલ ને સુશીલ બોલ્યા, હે પ્રભુ, તમે ગૌલોકમાં જાઓ, અહીં કેમ વિલંબ કરો છો? તમે મોટાઈથી પુરુષોત્તમનું સમીપપણું મેળવેલ છે. કંદર્પ બોલ્યા, મારે ઘણીવાર ભોગવવાના ઘણા કર્મો છે. કયા કર્મથી મને પાપની નિવૃત્તિ થઈ જેથી હું ગૌલોકમાં જાઉં? વરસાદની જેટલી ધારા છે, જેટલા વાસના તણખલા, જેટલી રજકણો અને આકાશમાં જેટલા તારાઓ છે તેટલા મારા પાપો છે. એમ છતાં મનોહર દેવતાએ શરીર મેં કેમ મેળવ્યું? હે વિષ્ણુના વાલા દૂતો, એ અતિ મોટું અને રહસ્યભર્યું કારણ મને કહો. શ્રી નારાયણ બોલ્યા. આવી વાણી સાંભળી વિષ્ણુના બે દૂતોએ કહ્યું, અહો દેવ, તમે આવું મોટું સાધન જાણ્યું નહીં? હે પ્રભુ, તમે કેમ પુરુષોત્તમ એ રીતે પ્રસિદ્ધ માસને નથી જાણતા? તે માસમાં તમે દેવોએ પણ જે નહીં થઈ શકે તેવું તપ કર્યું. પણ હે મહારાજ, વનમાં વાનરના દેહથી તમે જાણ્યું નહીં. મુખના રોગથી અજાણતા તમને નહીં ખાવાનું વ્રત થયું. તમે વાનરની ચપળતાના સ્વભાવથી ઝાડ ઉપર ફળોને લાગેલા લોમખાઓમાંથી ફળો તોડીને પૃથ્વી પર ફેંક્યા હતા. તેનાથી બીજા તૃપ્ત થયા હતા. તમે ઘણીવાર દેહના અંદરના દુઃખથી પાણી પણ પીધું નહોતું. તેથી પાપ રહિત તમને અજાણતા પુરુષોત્તમ માસમાં મોટું તપ થયું અને ફળ પડવાથી તમને પરોપકાર થયો. રમણીય ઉત્તમ મોટા તીર્થમાં 5 દિવસ સ્નાન કર્યું. તેથી તમને શ્રી પુરુષોત્તમ માસમાં સ્નાનથી થતું પુણ્ય થયું. આમ કરવાથી તમને અજાણતા ઉત્તમ વ્રત તપ થયું. તે આ સફળ થયું કે હમણાં તમે અનુભવ્યું. માટે શ્રદ્ધાથી આ શ્રી પુરુષોત્તમ માસમાં ઉત્તમ મહાત્માને કર્મને કરનારને સફળતા મળે એમાં નવાય શું? જે પવિત્ર માસમાં માત્ર એક ઉપવાસથી પાપોના સમુદ્રથી છૂટાય છે, તેમાં તમે જે પોતાનું કામ સાધ્યું છે તેવા કરવા કોણ શક્તિમાન છે? આથી બરોબર કશું પણ પુરુષોત્તમથી પ્રસન્નતાને આપનારું નથી. માટે જેઓ તેનું વ્રત કરે છે તેઓ પુણ્યવાન છે. પૃથ્વીના ભાગમાં ભરતખંડ રૂપી આંગણામાં મનુષ્યનો જન્મ મળવો મુશ્કેલ છે. તેવા જન્મને મેળવી જેઓ પુરુષોત્તમને સેવે છે તેઓ સદા સારા ભાગ્યવાળા અને પુણ્યવાળા છે. પણ જેઓ સ્નાન દાન ને જપથી પુરુષોત્તમ માસ ગયો છે તેઓનો જન્મારો સફળ થયો છે. પુરુષોત્તમ માસ આવે ત્યારે જુદા જુદા પ્રકારના પિતૃના કારજો તથા તપ છે તે બધા કરોડ ગણા થાય છે. માટે પુરુષોત્તમ માસને પામી જે સ્નાન અને દાનથી રહી છે તે નાસ્તિક, પાપી, શઠ, ધર્મધ્વંસ અને ખલ માણસને ધિક્કાર છે. શ્રી નારાયણ બોલ્યા, તે પુણ્યશીને સુશીલ પોતાનું નહીં જોયેલું જે કર્મ વર્ણવ્યું તેને સાંભળી વિસ્મયથી હર્ષ પામેલો ઊભો થતા રૂવાડાઓથી ચિહ્નયુક્ત શરીરવાળો તે તીર્થના દેવોને પગે લાગી પછી કાલંજર પર્વતને વનના અધિપતિઓ લતા, ગુલ્મ તથા વૃક્ષોને નમ્યો. તે પછી વિમાનને પ્રદક્ષિણા કરી વિનયગાળો મેઘના જેવો શ્યામ શોભિતા પીળા વસ્ત્રોથી વીંટાયેલો તે સગડાઓના દેખતા કિન્નરો વગેરે વારંવાર વાજિંત્રો વગાડતા ગંધર્વો વગેરે સ્તુતિ કરેલો વિમાનમાં બેઠો. આનંદયુક્ત ધીરે ધીરે ફૂલો વરસાવતા ઇન્દ્ર વગેરે દેવોએ આદર સહિત પૂજા કરી. ત્યાર પછી આનંદ સહિત યોગીઓએ દુઃખે પમાય એવા ગોપ ગોપિકાઓ સેવવાલાયક અને રાજમંડળથી શોભિત ત્રૌલોકમાં ગયો અને 2 બુજાવાળા પીત વસ્ત્રધારી મુરલીધર શ્રી પુરુષોત્તમને જોઈ અત્યંત આનંદ પામ્યો. શ્રી નારાયણ બોલ્યા, આ આશ્ચર્ય જોઈ અતિ વિસ્મય પામેલા સઘળા દેવો પુરુષોત્તમને વખાણતા પ્રસન્નતાપૂર્વક પોતાના સ્થાનકે ગયા. નારદ બોલ્યા, હે તપોધન, તમે દિવસના ભાગમાં કરવાનું અનેક કહ્યું. હવે મને મારા પર બીજી કૃપા કરો. શ્રી નારાયણ બોલ્યા, તમારે કોઈ પણ મનુષ્યએ હિંસા ન કરવી, સદા સાચું બોલવું, સર્વ પ્રાણી પ્રત્યે દયા, શાંતિ, યથાશક્તિ દાને આ ગ્રહસ્થનો ધર્મ કહેવાય છે. પર સ્ત્રીને સ્પર્શ ન કરવો, ધર્મથી વરેલી સ્ત્રીનું રક્ષણ કરવું, અપવિત્ર વસ્તુનો અને મદ્ય તથા માંસનો ત્યાગ, આ 5 પ્રકારના નિયમ સુખને ઉપજારનારા હોવાથી ધર્મને મુખ્ય માનનારા પ્રાણીઓએ પાળવો. શ્રી નારાયણ બોલ્યા, મુનિ, આ સઘળા દેવતા સારા ચરિત્રવાળું ગ્રહસ્થાશ્રમનું લક્ષણ તમને સારી રીતે લોકના હિત માટે ટૂંકમાં કહ્યું છે. આ પ્રમાણે શ્રી બૃહદનારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણ ને નારદના સંવાદ વિશે આન્હિક કથન આ નામનો 29મો અધ્યાય પૂરો થયો. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.